નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય ગણિત પ્રકરણ 10 છે, 10મો અને 100મો ભાગ. આપણે આગળના તાસમાં મીટર, સેમી, રૂપિયા અને પૈસા વિશે માહિતી મેળવી. તો આજે આપણે પાઠ્યપુસ્તકના પાના નંબર 138 ઉપર આપેલી કેટલીક માહિતી પરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો અહીં આપણને આપેલું છે કે બજારમાં આ જે વસ્તુ મળે છે એ વસ્તુની અહીં એક કિંમત આપેલી છે. તો જોઈએ તો આ શું છે, આ એક છે એની કિંમત છે 567.25. ઘડિયાળ જેવું છે એની કિંમત કેટલી છે 567.25. એક અહીંયા છે એક કેળાની કિંમત છે 200.50 2.50. આ બધી જ વસ્તુની કિંમત છે. અહીં પર્સ છે તો પર્સની છે 120.50. અહીં સાબુ છે એની કિંમત છે 8.75. અહીં પેન આપેલી છે તો પેનની કિંમત છે 6.50. પછી અહીં છે માચીસ બોક્સ એટલે કે એક દિવાસળીની પેટી, તો દિવાસળીની પેટી છે તેની કિંમત છે 50 અને એક ચપ્પલ છે તો આ ચપ્પલની કિંમત છે 32.99. તો આગળ ભણતા પહેલાં આપણે એક માહિતી મેળવી લઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તમે જાણો છો આ 25 પૈસા આપણે કોને કહીએ છીએ? પાવલી. આપણે જે પાવલીનો યુઝ કરીએ છીએ ને એ શું છે 25 પૈસા. પછી 50 પૈસા, 50 પૈસા એટલે કે જે આપણે આઠાના આપણે કહીએ છીએ આઠાના, એને શું કહેવાય 50 પૈસા. અને પછી આ બે 50 પૈસા થાય તો કેટલો થાય? 1 રૂપિયો. આવા 25 પૈસા કેટલી વખત થાય? 4 વખત થાય ત્યારે 1 રૂપિયો થાય ને. એવી જ રીતે 50 પૈસા કેટલી વખત થાય? 2 વખત થાય ત્યારે 1 રૂપિયો થાય. 25 પૈસા એટલે આપણે શું કહીએ છીએ? પાવલી. અને 50 પૈસાને આપણે શું કહીએ છીએ? આઠાના. યાદ છે ને? તો એને ગણિતની ભાષામાં શું કહેવાશે? 25 પૈસા. અને આઠાનાને કહેવાશે 50 પૈસા. અને તેમાંથી શું આવે છે? રૂપિયો. તો હવે તેના આધારે આપણે કેટલાક પ્રશ્નોના જવાબ લખીએ. તો અહીં બીજા પેજ ઉપર આપેલું છે, આ અનોખી કિંમત જુઓ, 32 રૂપિયા અને 99 પૈસા. પરંતુ જો આપણે તેઓને 33 રૂપિયા આપીએ તો એ આપણને 1 પૈસો પાછો નહીં આપે. એ શું કહે છે કે આ ચપ્પલ છે એની કિંમત કેટલી છે? 32 રૂપિયા અને 99 પૈસા. હવે તમે દુકાનદાર પાસે જાઓ છો અને એમ કહે છે કે આ વસ્તુની કિંમત 32 પૈસા અને 32 રૂપિયા અને 99 પૈસા છે, તો તમે એને કેટલા રૂપિયા આપશો? 33 રૂપિયા. તો એ આપણને 1 પૈસો પાછો આપે નહીં. આ 1 પૈસો ઓછો બતાવીને આપણને માત્ર મૂર્ખ બનાવે છે. એ લોકો શું કરે છે? 1 પૈસો ઓછો બતાવીને આપણે એમ થાય કે આ તો 32 રૂપિયામાં જ છે, પરંતુ એ કેટલા રૂપિયા થાય છે? 33 રૂપિયા. 1 પૈસો એ 1 રૂપિયાનો 100મો ભાગ છે, ખરું ને? જેને આપણે 0.01 રૂપિયા લખી શકાય. તેથી આપણે 99 પૈસાને 0.99 રૂપિયા લખી શકીએ. તો ચાલો તેના આધારે આપણે કેટલાક પ્રશ્નોના જવાબ લખીએ. તો અહીં આપેલું છે કે એક દિવાસળીની પેટીની કિંમત કેટલા પૈસા છે? તો આ પેજ ઉપર આપેલું છે. તો આ દિવાસળીની પેટી છે એના કેટલા પૈસા છે? 50 પૈસા. તો અહીંયા જવાબ શું આવશે? 50 પૈસા. બીજો પ્રશ્ન આપેલો છે કે 2.50 એટલે કે 2 રૂપિયા 50 પૈસામાં કેટલી દિવાસળીની પેટીઓ ખરીદી શકાય? 2.50 એટલે તમારી પાસે કેટલા રૂપિયા છે? 2 રૂપિયા અને 50 પૈસા. તમારી પાસે 2 રૂપિયા છે અને 50 પૈસા છે. હવે એક દિવાસળીની પેટી ખાલી આઠાના માટે કે 50 પૈસામાં જ આવે છે. તો તમારી પાસે 2 રૂપિયા અને 50 પૈસા છે. તો આપણે ગણતરી કરીએ કે 50 પૈસામાં કેટલી આવે છે? 1 કંપાસ એટલે કે દિવાસળીની પેટી 50 પૈસામાં 1 આવે છે. એવી જ રીતે મારે કેટલામાં બીજા હું 50 પૈસા લઉં તો કેટલી આવશે? 2. એટલે આ કેટલા થયા? 1 રૂપિયો થયો. તો મારે 1 રૂપિયામાં કેટલી આવશે? 2. બીજી 50 પૈસામાં 1 એટલે 1 ને 1 2. એટલે 1 રૂપિયામાં મારી પાસે 2 દિવાસળીની પેટી આવે. તો 2 રૂપિયામાં કેટલી આવશે? 4. 2 રૂપિયામાં 4 કંપાસ એટલે દિવાસળીની પેટી આવે. 1 રૂપિયાની મને 2 દિવાસળીની પેટી મળે છે, તો મારી પાસે 2 રૂપિયા છે તો એમાંથી મને 4 મળશે. અને બીજા પાછા 50 પૈસા છે તો એ એક વધારાની આવશે તો +1. તો ટોટલ મને કેટલી મળશે? 5 દિવાસળીની પેટી
મળે છે. એવી જ રીતે તમને ત્રીજો પ્રશ્ન પૂછેલો છે કે એક સાબુની કિંમત કેટલા રૂપિયા છે. તો સાબુની કિંમત કેટલા છે? 8.75 પૈસા, એટલે કે 8 રૂપિયા અને 75 પૈસા. 8 રૂપિયા અને 75 પૈસા થાય. હવે ચોથો પ્રશ્ન છે કે અરુણ એક સાબુ ખરીદવા ઈચ્છે છે. તેની પાસે 5 રૂપિયાનો એક સિક્કો, 1 રૂપિયાના 2 સિક્કા તથા 50 પૈસાના 4 સિક્કા છે. તો તેને કેટલા પૈસા પાછા મળશે તે રૂપિયામાં દર્શાવો. એટલે હવે શું કહે છે કે એક સાબુ એને ખરીદવા ઈચ્છે છે. હવે તેની પાસે કેટલા રૂપિયા છે તેની પહેલાં આપણે ગણતરી કરી લઈએ. તો પહેલાં એની પાસે 5 રૂપિયા છે. તો 5 રૂપિયા વત્તા 1 રૂપિયાના 2 સિક્કા. 1 રૂપિયાના 2 સિક્કા એટલે કેટલા થશે? એની પાસે કેટલા થશે? 2 રૂપિયા. પછી 50 પૈસાના 4 સિક્કા. 50 પૈસાના 4 સિક્કા. 50 પૈસા એટલે કેટલા થાય? 8 આના થાય. તો 2 50 પૈસા બરાબર કેટલા થશે? તો 50ના 4 સિક્કા તો હું 4 વખત કરીશ. 1 2 3 4 50 50ના 4. તો આની ગણતરી કરું છું. 50ના 1 50ના 1 2 3 4 સિક્કા થાય એટલે એના થશે 2 રૂપિયા. કેટલા થશે? 2 રૂપિયા. તો 5 વત્તા 2 વત્તા 2 એટલે કે આના બરાબર 1 રૂપિયો અને આના બરાબર 1 રૂપિયો. તો એકને કેટલા થયા? 2 રૂપિયા. હવે એની ટોટલ એની પાસે કેટલા રૂપિયા થયા? 9 રૂપિયા. તો અરુણ પાસે ટોટલ 9 રૂપિયા થયા. કઈ રીતે? 5 રૂપિયાનો એક સિક્કો, 1 રૂપિયાના 2 સિક્કા તથા 50 પૈસાના 4 સિક્કા. તો ટોટલ એની પાસે 9 રૂપિયા થયા. તો એને શું લેવું છે? સાબુ. તો સાબુની કિંમત કેટલી છે? સાબુની કિંમત 8.75 રૂપિયા. એની પાસે 9 રૂપિયા છે અને સાબુ આવે છે 8 રૂપિયાનો. તો હવે એની પાસે કેટલા રૂપિયા બાકી રહે? તો તમે શું કરો? આ બંનેની બાદ બાકી. તો હું 9 - 8.75 હું 9માંથી 8 બાદ કરીશ. તો 9.00 8.75. મેં અહીંયા પોઈન્ટ પછી 00 કેમ લખ્યા? કારણ કે અહીં 8 પોઈન્ટ પછી 75 છે. તો 9 પછી પણ પોઈન્ટ મૂકવો પડે અને 9 પછી કોઈ સંખ્યા નથી એટલે માટે મેં શું મૂક્યો? 00. હવે હું બાદ બાકી કરીશ. 0માંથી 5 નહીં જાય તો 0 પર 10. તો આના પર મારે 9 મૂકવો પડે. અહીંયા 10 લીધો તો મારે અહીંયા પણ લેવો પડે. 9 પર આવશે 8. 10માંથી 5 જાય તો 5. 9માંથી 7 જાય તો 2. 8માંથી 8 જાય તો 0. અહીં પોઈન્ટ છે તો અહીંયા પોઈન્ટ મૂકી દઈશ. તો એની પાસે માત્ર ને માત્ર 25 પૈસા એટલે કે 25 પૈસા વધે. તો એની પાસે કેટલા વધશે? પાવલી વધશે. એટલે કે જ્યારે દુકાનદારને 9 રૂપિયા આપશે અને એક સાબુ લેશે તો એને માત્ર દુકાનદાર 25 પૈસા રૂપિયા પાછા આપે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. આ પૈસા અને રૂપિયા છે. હું ફરીથી સમજાવું છું. એની પાસે કુલ 9 રૂપિયા હતા. એમાંથી 8.75નો એને સાબુ લીધો. એટલે ધારો કે તમે દુકાન પર જાઓ છો, 10 રૂપિયા છે તમારી પાસે અને તમે 5 રૂપિયાની કોઈ વસ્તુ લો છો તો તમને દુકાનદાર કેટલા પૈસા પાછા આપે છે? 5 રૂપિયા પાછા આપે ને. એવી જ રીતે આમાં પણ આપણે બાદ બાકી કરી કે 9 રૂપિયા દુકાનદારને આપે છે, 8 રૂપિયાનો સાબુ આપે છે. તો એની બાદ બાકી કરી તો એની પાસે હવે 25 પૈસા બાકી રહે છે. હવે અહીં બીજો પ્રશ્ન પૂછેલો છે કે એક કેળાની કિંમત 2.5 રૂપિયા છે તો 1.5 ડઝન કેળાની કિંમત કેટલા રૂપિયા થાય? 2.5 રૂપિયા છે તો પહેલાં તો 1.5 ડઝન કેળા છે તો એમાં કેટલા કેળા આવે ગણતરી કરીએ. તો આપણને ખબર છે ને 1 ડઝનમાં કેટલા કેળા આવે? 1 ડઝનમાં આવે 12 કેળા. બરાબર છે? 1 ડઝનમાં 12 કેળા થયા. તો એણે 1.5 ડઝન કીધું છે એટલે કે અડધો ડઝન છે. આ તો 12 કેળા 1 ડઝનમાં થયા. બીજા અડધો ડઝનમાં થાય 6 કેળા. તો 12 ને 6 18. તો 1.5 ડઝનમાં 18 કેળા આવે. એટલે કે 1 ડઝનમાં 12 આવે છે. 1.5 કેમ થાય? એક આખો અને બીજો અડધો. એટલે આને શું કહેવાય? 1.5. એક આખો અને એક અડધો. હવે આખાના કેટલા છે? 12. તો અડધા. આના હું અડધા કરું તો કેટલા થાય? 6.
તો હવે આ બંનેનો સરવાળો કરું તો કેટલા થયા 18. તો માટે 1.5 ડઝનમાં કેટલા કેળા થયા 18 કેળા. હવે એમ કહે છે કે એક કેળાનો ભાવ કેટલા છે? એક કેળાનો ભાવ છે 2.5 રૂપિયા, એટલે કે 2.75 રૂપિયા. તો માટે 18 કેળાનો ભાવ કેટલો થાય? તો હવે આ બંનેનો શું કરીશું? ગુણાકાર. તો આનો ગુણાકાર કરું. અહીંયા પોઈન્ટ છે મૂકવાનો ભૂલવાનો નહીં. તો અહીં 0, 1નો 0 સાથે ગુણાકાર 0, 1 પંચા 5 અને 2 એકા 2. હવે આનો 8નો 0 સાથે ગુણાકાર 0, 8 પંચા 40, નો 0 4, 8 દુ 16, 17, 18, 19, 20. હવે આનો સરવાળો 0, 0, 5 અને 2 ને 2 4. હવે પોઈન્ટ, અહીં પોઈન્ટ છે તો માટે શું કરવાનું? અહીં કેટલી સંખ્યા પછી પોઈન્ટ છે? 2 સંખ્યા પછી પોઈન્ટ છે. તો મારે જવાબમાં પણ શું કરવાનું? અહીં 2 સંખ્યા પછી મારે પોઈન્ટ મૂકવાનો. તો કેટલા વધ્યા? 45 રૂપિયા. પોઈન્ટ પછી 0, 0 છે એ ગણવાના નહીં. તો કેટલા થયા? 45 રૂપિયા. એટલે કે એક કેળાનો ભાવ 2.5 રૂપિયા હોય તો હું 18 કેળા લઉં તો મારે 45 રૂપિયા આપવા પડે. હવે બીજો પ્રશ્ન એમ પૂછે છે, જો કે કાનન લે આ 60 અને 1.5 ડઝન કેળા લઈ આવ. જે પૈસા વધે તેમાંથી તું પેન લઈ શકે છે. કાનનના મમ્મી તેને 60 રૂપિયા આપે છે અને એમાંથી કહે છે તું 1.5 ડઝન કેળા લઈ આવ, એમાંથી જે પૈસા વધે તેમાંથી તું પેન લઈ લેજે. તો હવે એને 1.5 ડઝન લીધા, તેમાંથી કેટલા રૂપિયા થયા? 45 રૂપિયા. એની પાસે 60 રૂપિયા છે અને 45 રૂપિયાના શું લીધા? કેળા. તો હવે કેટલા રૂપિયા એની પાસે બાકી રહેશે? તો અહીં 10 અને 5. 10માંથી 5 જાય તો 5, 5માંથી 4 જાય તો 1, તો 15 રૂપિયા બાકી રહે. ફરીથી સમજાવું છું. કાનનના મમ્મી એને 60 રૂપિયા આપ્યા, તો 60 રૂપિયામાંથી એને 45 રૂપિયાના કેળા લીધા, તો તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? 15 રૂપિયા બાકી રહ્યા. તો હવે શું કહે છે? કાનન કેટલી પેન ખરીદી શકે અને તેની પાસે કેટલા રૂપિયા વધશે? હવે એની પાસે કાનન પાસે કેટલા રૂપિયા વધ્યા છે? 15 રૂપિયા છે. હવે પેનની કિંમત કેટલી છે? 6 રૂપિયા. તો એ 15 રૂપિયામાંથી 2 પેન તો ખરીદી જ શકે ને? તો કહી શકે કે 2 પેન એ ખરીદી શકે છે. તો શું હું 13 રૂપિયામાં 2 પેન ખરીદી શકું? તો હા, એ 13 રૂપિયામાં 2 પેન ખરીદી શકે. શા માટે? એની પાસે 15 રૂપિયા છે તો એ 2 પેન તો ખરીદી શકવાનો ને. તો એ કહી શકાય કે એ 13 રૂપિયામાં એ 2 પેન ખરીદી શકે છે. તો 2 પેનની કિંમત કેટલી છે? 13 રૂપિયા છે. તો શું તે 2 પેન ખરીદી શકે છે? તો હા, એ 2 પેન ખરીદી શકે છે. શા માટે? એની પાસે 15 રૂપિયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આને તમારે ઘરે પણ પ્રેક્ટિસ કરવાની છે કે કોઈ પણ વસ્તુ છે એને કઈ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. આમાં હું ફરીથી સમજાવું છું કે કાનનના મમ્મી તેને 60 રૂપિયા આપે છે, એને પછી એમ કહે છે કે તું 1.5 ડઝન કેળા લે અને જેમાંથી જે પૈસા વધે તેમાંથી તું પેન લેજે. તો 1.5 ડઝન કેળાની કિંમત કેટલી થશે? 45 રૂપિયા. તો 60માંથી મેં 45 બાદ કર્યા તો એની પાસે 15 રૂપિયા બાકી રહ્યા. પછી એમાંથી પેન લેવાની છે. હવે પેનની કિંમત અહીં છે 6.5 રૂપિયા. તો 6.5 રૂપિયા છે. એક પેનની કિંમત 6.5 રૂપિયા થાય છે. તો મારે 2 પેનની કિંમત કેટલા થશે? 13 રૂપિયા. તો મારી પાસે 15 રૂપિયા છે તો હું 13 રૂપિયાની 2 પેન ખરીદી શકું છું. તો 2 પેનની કિંમત 13 રૂપિયા થાય છે અને હા, એ તેની પાસે જે 15 રૂપિયા છે તેમાંથી 2 પેન ખરીદી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આને ઘરે પણ તમારે પ્રેક્ટિસ કરવાની છે.